જે પ્રકારે અમૂલ ડેરીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વાતાવરણ બન્યું છે અને આવતીકાલે જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે આણંદ બ્લોકમાંથી જેમણે ઉમેદવારી કરી હતી એવા ગૌરાંગભાઈ પટેલ અને પિયુષભાઈ રાજ કે જેઓએ બંને ઉમેદવાર હતા, તેમણે અમૂલના હિતમાં, પશુપાલકોના હિતની અંદર સહકાર આપવા માટે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમારની તરફેણમાં પોતાનો ટેકો જાહેર કરેલ છે। આ સાથે ગોવિંદભાઈ રૈજીભાઈ પરમાર અને મફતભાઈ ભોયપુરા આ બંને પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં તેમનો ટેકો જાહેર કરેલ છે। આમ બે ઉમેદવારો, એમના ટેકેદારો અને 100થી વધારે કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। હું એ બધા જ આગેવાનો, કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરું છું અને આવતીકાલે જ્યારે ચૂંટણી છે ત્યારે 12 સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે। 4 બેઠકો બિનહરીફ થઈ છે। 8 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ધરાવતા ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે અને એનું તાજું ઉદાહરણ આજે કે જ્યારે ચૂંટણીનો આગલો દિવસ હોય એવા સમયે જ્યારે ઉમેદવારો જ્યારે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં ટેકો જાહેર કરે ત્યારે નિર્વિવાદ બાબત છે કે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં સમગ્ર આણંદ ખેડા જિલ્લામાં માહોલ છે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ધરાવતા તમામ ઉમેદવારો વિજયી થવાના છે। ફરી એક વખત હું બધા જ કોંગ્રેસના આગેવાનોનું, એમના ટેકેદારોનું ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરું છું અને ભારતીય જનતા પાર્ટીમાં આપણે બધા જ ખભે ખભો મિલાઈને આવનાર સમયની અંદર પશુપાલકોના હિતમાં, અમૂલના હિતમાં કામ કરીશું એવો વિશ્વાસ આપું છું। આ વખતે અમૂલની ચૂંટણીમાં ઘણા ઉમેદવારો એવા પણ હતા કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને નારાજ થઈને તેમણે પણ